જાગી રહી પણ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. પ્રકૃતિની પૂજા કરતા શીખવાડ્યું ઋષિઓ. પ્રકૃતિ માતા છે, મધર નેચર. એમાં બધા જ જીવોનો આદર કરો. કોઈને મારીને ખાઈ જવું એ આપણા ધર્મમાં નથી. હિંસા નહીં. આપણે પંખીને દાણા નાખનારા, આપણે પશુને ચારો નાખનારા, આપણે માછલાને પણ આટો નાખનારા, આપણે ચાલીએ તો એ દ્રષ્ટિપૂતમ યસેત પાદમ, પગની નીચે જીવ જંતુ કચડીને મરી ન જાય, કચડાઈને એનું ધ્યાન રાખનારા, અને કદાચ છતાંય જાણે અજાણે ક્યાંય હિંસા થાય તો એનું પ્રાયશ્ચિત કરનારા આપણે. એટલા માટે ગૃહસ્થ લોકો 5 યજ્ઞ કરે છે આપણા ઋષિઓના આદેશ અનુસાર. બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞ દરેક ગૃહસ્થે રોજ કરવા જોઈએ. આપણા ધર્મ ગ્રંથોનો પાઠ, રામાયણનો પાઠ, ભાગવતનો પાઠ, ભગવદ્ ગીતાનો પાઠ, હનુમાન ચાલીસાનો પાઠ એ બ્રહ્મ યજ્ઞ છે. આપણા ઘરમાં આપણે મંદિર રાખીએ છીએ, ત્યાં દીવો કરીએ, દેવ પૂજન કરીએ, દેવતાઓના નિમિત્તે હવન કરીએ, યજ્ઞ કરીએ, દેવ યજ્ઞ છે. પિતૃઓનું તર્પણ કરીએ. હા બાપુ, પધાર પધાર. જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે તો પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ, હરાદિયામાં આપણે પિતૃઓને યાદ કરીએ. એ પિતૃ યજ્ઞ છે. ભૂત યજ્ઞ, આ પંખીડાને ચણ નાખવી, ગાયોને ચારો, તરસ્યાને પાણી, એ ભૂત યજ્ઞ. અને આપણે ત્યાં કોઈ અતિથિ આવે, મહેમાન આવે એટલે એને રોટલો ખવડાવવો. મહેમાનોને માન જેણે દિલ ભરીને દીધા નહીં, અતિથિ દેવો ભવ. અને આંગણે અતિથિ આવે, મહેમાન આવે, એને તો સન્માન કરીએ, એનું આતિથ્ય કરીએ, એની મહેમાન ગતિ કરીએ, એને રોટલો ખવડાવીએ તો બરાબર. પણ કદાચ કોઈ ભિક્ષુક આવે, કોઈ ભૂખ્યો આવે, એને પણ આપણે જે આપણાથી થાય આપીએ, એની મદદ કરીએ. અને મનુષ્ય યજ્ઞ કહેવાય. આમ 5 પ્રકારના યજ્ઞ કરવાનું ઋષિઓએ આપણને શીખવાડ્યું. એટલે તમે પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની સંવાદિતા સાધી
અને માણસે કેવી રીતે રહેવું, હિન્દુ ધર્મ ગ્રંથો આ શિખામણ. અને ખાલી હિન્દુઓને જ નહીં, વિશ્વની માનવતાએ જો શીખવું હોય અને સુખી થવું હોય, વિશ્વનું કલ્યાણ થાય એવું ઈચ્છતા હોય તો આ સનાતન ધર્મની વાતોને વિશ્વે સાંભળવી પડશે, સમજવી પડશે અને અપનાવવી પણ પડશે, તો જ વિશ્વનું મંગલ. કારણ કે આ વાતો યુનિવર્સલ છે. તો મનુષ્યોનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ, મનુષ્યોનો આપણો વ્યવહાર મનુષ્યેતર જે જીવ સૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ. ભાગવતમાં લખ્યું કે ભાઈ મનુષ્યોએ મનુષ્યેતર જે જીવ સૃષ્ટિ છે એની હારે કેવી રીતે રહેવું જોઈએ, વ્યવહાર કેવો હોવો જોઈએ. બહુ સરસ કહ્યું. જેવો વ્યવહાર મા બાપનો પોતાના સંતાનની હારે હોય એવો વ્યવહાર મનુષ્યોએ બીજા જીવોની સાથે રાખવો. સમજાઈ ગયું આમાં બધું? જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે એમ બધા જ પ્રાણીઓની રક્ષા, જેમ મા બાપ પોતાના બાળકોનું પોષણ કરે એમ બધા પ્રાણીઓનું પોષણ થાય, જેમ મા બાપ પોતાના બાળકોનું હિત ઈચ્છે, ભલું ઈચ્છે, એમ પ્રાણી માત્રનું સુખ ઈચ્છવું. તો આપણે મા બાપની જેવો વ્યવહાર કર્યો કહેવાય. કારણ કે મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિમાન પ્રાણી છે. તો આ ત્રણ જ મુખ્ય સંદેશ ભાગવતના છે. તમને નથી લાગતું કે આ ત્રણેય સંદેશ આખા વિશ્વના માનવને માટે ઉપયોગી છે? એટલે ભાગવત છે ને, એ આપણા ભાગવત હોય, ગીતા હોય, રામાયણ હોય, આ બધા ગ્રંથો આપણા સનાતન ધર્મની બિન સાંપ્રદાયિક પરબ છે. પરબનો કોઈ સંપ્રદાય હોય ભાઈ છે સનાતન ધર્મના, એ વિશ્વની બિન સાંપ્રદાયિક પરબ છે. અને એટલા માટે જે લોકો પોતાના સંકીર્ણ દાયરામાં એકદમ સંકુચિતતામાં કેદ છે એની વાત જવા દો. બાકી પૂર્વાગ્રહને છોડી અને જો આ ગ્રંથોના સંદેશને સાંભળે, વાંચે, સમજે તો એને ખ્યાલ આવશે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી વાતો આ ગ્રંથોમાં છે. ભગવદ્ ગીતા, એના ગાયક શ્રી કૃષ્ણ એ ખાલી હિન્દુઓના ગુરુ છે, ભારતના ગુરુ છે એવું થોડું કહ્યું. કૃષ્ણમ વંદે જગદગુરુમ, એ જગદગુરુ છે. અને તેથી આખા જગતનું કલ્યાણ થાય એવી વાતો ભગવદ્ ગીતાની અંદર છે. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામ અનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. બોલીએ ગીતા મૈયા કી જય. બોલો. આ નનકુળું એવું પુસ્તક નહીં, પુસ્તિકા, ખાલી 700 શ્લોક છે એમાં. મહાભારત એ બહુ મોટું પુરાણ છે, પણ એમાંથી આ ભગવદ્ ગીતા 700 શ્લોકોની, 18 અધ્યાય, 700 શ્લોક, સપ્તશતી. અને એને આપણે માં કહીએ. દુનિયાની અંદર કોઈ ગ્રંથનો જન્મદિવસ ઉજવાતો હોય એવું અહીંયા જ છે, ભગવદ્ ગીતા. એટલે ગીતા જયંતિ ઉજવાય. આ ગીતાનો મહિમા છે. આદ્ય શંકરાચાર્ય ભગવાન પણ કહે છે, ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદસ્ય મુરારી ચમર્ચા સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. ગીતા, ગંગા, ગાય, આ બધા આપણી આસ્થાના આધાર છે. તો નંદ બાવાને ત્યાં ભગવાન પધાર્યા, પ્રભુનું પ્રાગટ્ય થયું. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી ઉત્સવ થયો. આજ ખરેખર આજે બાવળીવાળીનું જે દ્રશ્ય છે એ જોઈને
કે નંદજીને ત્યાં આખું વ્રજ ઉમટ્યું હતું ને આમ જ ઉમટ્યું હશે. આ જ રીતે બની ઠનીને બધી ગોપીઓ. નંદ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની તો સુની આનંદે સબ લોગ. ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય ચિત્રાંબરા પથિ શિખાચ્યુલ બાલ્ય વર્ષા નંદાલયમ સવલયા વ્રજતીર વિરેજુર નંદાલયમ સવલયા વ્રજતી વિરેજુર્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી અને ગોપીઓ શ્રી કૃષ્ણને આપવાના ભેટ પદાર્થો ભેટો લઈ લઈ. જેમ તમે બધા ખૂબ ભેટ લઈ ખૂબ ઉદારતાપૂર્વક આ નિછાવરી કરી. તમારું ગુરુદ્વાર ગુરુસ્થાન આવા કોઈક ને કોઈક સ્થાન સાથે આપણે જોડાયેલા રહીએ ને ભાઈ તો કળિયુગના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ન જઈએ. આને પકડી રાખવા. આપણા આવા જે શ્રદ્ધા સ્થાનો છે એને પકડી રાખવા. આવા જે જગ્યાના જાગૃત પુરુષો છે એને પકડી રાખવા. તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતા. બહુ મોટો ઉત્સવ થયો. નંદ બાવાએ સ્નાન કર્યું, સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા. ગોવાળિયાઓએ નંદ બાબાને તૈયાર કર્યા અને એવી રીતે તૈયાર કર્યા કે જાણે આ લગ્ન બાબાના લગ્ન હોય ને કે વરરાજાને તૈયાર કરે ને એવી રીતે નંદ બાબાને તૈયાર કર્યા. તો એ ઉંમરમાં નંદ બાબા દુલ્હા જેવા લાગતા હતા. ગઈકાલની પાઘડીઓ મને બંડી પહેરાવી, હાથમાં લાકડી આપી. તમે તમારા રંગે બોલો. ભરવાડે ભૂદેવને ભરવાડ કરી નાખ્યો ગઈકાલે. આમ નંદ બાબા જેવો ડ્રેસ પહેરાવી. વાહ! નર્યો નીતર્યો પ્રેમ ગોકુળનો, ગોકુળના ગોવાળિયાઓનો. ત્યાં દોડીને ભગવાન જાય. ભગવાન મથુરામાં પ્રગટ થયા પણ ભગવાન ગોકુળમાં પધાર્યા. ત્યાં ઉત્સવ થયો. મથુરા એ સૂક્ષ્મ શરીર છે, ગોકુળ એ સ્થૂલ શરીર છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમયી બુદ્ધિ એનું નામ જ દેવકી. જુઓ, આ મન, આ બુદ્ધિ, કંસ એટલે અહંકાર, આ બધા સૂક્ષ્મ શરીર કહેવાય. એ મથુરામાં રહે છે. મથુરા એટલે સૂક્ષ્મ શરીર. મન એ સૂક્ષ્મ વસ્તુ છે, બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુ છે, અહંકાર ઈગો એ સૂક્ષ્મ વસ્તુ છે. જ્યારે ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે આ આપણું શરીર, આને સ્થૂલ શરીર કહેવાય. આ 5 ભૌતિક શરીર, ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે હાથ, પગ, મોઢું, નાક, કાન, આંખ્યું, મૂત્રદ્વાર, મળદ્વાર, આ બધી ઇન્દ્રિયોનો સમૂહ, એનો અર્થ સ્થૂલ શરીર. ગોકુલ એટલે સ્થૂલ શરીર. શ્રી કૃષ્ણ પરમાનંદ છે, બ્રહ્માનંદ છે, વિશુદ્ધ મન વસુદેવ અને દેવમયી બુદ્ધિ દેવકીથી એ આનંદ ભગવાન પ્રગટે છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ બ્રહ્મ છે. આનંદ એટલે સુખ પણ નહીં, દુઃખ પણ નહીં. આનંદ, જ્યાં સુખ અને દુઃખ બંનેનો આત્યંતિક ભાવ છે. અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. પણ પછી ઓલો કંસ મારી ન નાખે. કંસ એટલે દેહાભિમાન. એ બ્રહ્માનંદ દેહાભિમાન હોય ને એ એને ખતમ કરે. પણ જો બ્રહ્માનંદ એની તમે રક્ષા કરો, એને જરા માખણ ને ઘી ને છાશ ને ખવડાવીને લાડ લડાવી અને તમે એને મોટો કરો તો પછી કેટલાય અસુરોને મારી નાખે. છેવટે મામા કંસને પણ
મારે એટલે કે તમારા દેહાધ્યાસને પણ દેહાભિમાનને પણ એ ખતમ કરે. આવા આધ્યાત્મિક અર્થો ભાગવતના આચાર્યોએ આપણને સમજાવ્યા છે. તો ગોકુલમાં ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ઉત્સવ થયો, એટલે કે એ આનંદ જ્યારે સ્થૂળ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય. તતારભ્યનંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણૈરમા ક્રીડમ ભૂનૃપ. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, ત્યારથી માંડી અને આ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન બન્યું. નંદ બાવાએ બહુ દાન કર્યું, ખૂબ ગાયોનું દાન કર્યું. એમ કહે છે 7 તલના મોટા મોટા પર્વત બનાવ્યા. તલ બહુ થતા હશે ત્યારે. 7 તલના મોટા મોટા પર્વતો બનાવ્યા. આપણે સામાન્ય રીતે આમ ઝાકળિયા તલ કરીએ ને, કા એવું હોય? પણ આમ તો આ તો આઠમ હતી શ્રાવણ મહિનાની, એટલે આમ ભરી રાખ્યા હોવા જોઈએ. પણ 7 તલના મોટા મોટા ઢગલા પર્વત જેવડા કર્યા, એને સુંદર વસ્ત્રોથી ઢાંક્યા અને એમાં પાછા રત્ન ખોસ્યા, જુદા જુદા રંગના રત્નો ખોસ્યા. અને પછી આમ માણું લઈ અને બેઠા, અને હવ આવે, કોઈક આમાં લઈ જાય ને કોઈ કુંડલા લઈને આવે, ભરી ભરી માણું 2 માણા જેવું જેનું પાત્ર. નંદ બાવાએ આ તલમાંથી તેલ નીકળે, તેલને અમારે સંસ્કૃતમાં સ્નેહ કહે છે. એટલે કે નંદ બાવાનો નેહડો, એણે બધાને નેહ આપ્યો, સ્નેહ આપ્યો, ઈ વહેંચ્યો. નેહડા છે ને એ નેહથી ભરેલા, ત્યાં નર્યો નેહ. બાકી તો આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં નેહ, તો વો ઘર કબૂ ન જાઈએ ભલે કંચન વરસે મેહ. જ્યાં આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં નેહ. તો જ્યાં નેહ સ્નેહ પ્રધાન છે, આ પ્રેમ પ્રધાન છે. નંદનો નેહ. ખૂબ દાન કર્યું નંદ બાબાએ. બ્રહ્માનંદ તમારા જીવનમાં આવે ત્યારે તમે ઉદારતાપૂર્વક વહેંચો. જેમ આ દિવસોમાં માત્ર ભરવાડ સમાજ જ નહીં, પણ આ સ્થાન સાથે આસ્થા ધરાવનારા દરેક સમાજના લોકો ખૂબ ઉદારતાપૂર્વક વહેંચે છે. બોલો, ચાંદીની નોટું અને સોનાની લગડીઓ એની ઉછામણી થઈ. આવો નંદોત્સવ બાવળિયાળીમાં થયો. આને માટે મોજ જોઈએ ભાઈ. ખાલી હોય એટલે મણ આપી શકે એમ નહીં. અંદરથી આપવાની એવી વૃત્તિ ઉછાળા મારે. અને ક્યારે મારે? જ્યારે અંદર પેલો આનંદ પ્રગટ થાય ત્યારે. ખૂબ ઉદારતાપૂર્વક નંદ બાવાએ સૌને વહેંચ્યું. થોડા દિવસ ગયા પછી ગોપાન ગોકુળ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી નંદ બાવા કંસને એનો વાર્ષિક કર આપવા માટે મથુરા ગયા. અને અહીંયા કંસની મોકલેલી પૂતના 6 રાક્ષસી પણ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ અને ગોકુળમાં આવી. ગોવાળિયાઓ હતા તો ખરા રક્ષા માટે, પણ આ એવી બની ઠનીને આવી હતી, કોઈ હારા ઘરનું બાયમાણા હશે એમ માનીને ગોવાળિયાઓએ કે બેન બાપા ક્યાં જવું તમારે? એટલે બોલી કે આ જેને ત્યાં લાલો, હા હા અમારા નંદજીને ત્યાં. હરક કરવા આવ્યા લાગો છો, જબલું લઈને આવ્યા છો? તો કે હા હું માસી થાઉં ને એની, લાલાની માસી થાવ. ઓહો હો હો, જશોદાજીને આવાય બેન હશે, ખબર નહોતી. આમ વયા જાઓ બાપા, સીધા વયા જાઓ. ઓલે પણ જો યમલાર્જુનના એ 2 ઝાડવા દેખાય, બસ એ જ નંદજીનું ખોરડું. અને પૂતના એવી બની ઠની સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી. એ 6 રાક્ષસી. સુખદેવજી કહે આનું નામ પૂતના છે. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નહીં એ પૂતના.
પવિત્ર શું? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી. તો પવિત્ર નહીં એટલે કે અજ્ઞાન, અવિદ્યા એ પૂતના. શિવલ્લભાચાર્યજી મહારાજ કહે છે પૂતના એ અવિદ્યાનું રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાને મારે છે. આમ તો સ્ત્રી કોઈ બાળકને જોવે ને એટલે એના હૈયામાં હેત ઉભરાય. અને આ રાક્ષસી ઝેર ભરીને આવી છે. પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી હતી. નંદને ઘેર, નંદ બાવા તો ગયા હતા મથુરા. યશોદા મૈયા બેઠા હતા લાલાને ખોળામાં લઈને. એમાં પૂતના પહોંચી તો આવો બાપા આવો આવો. અને ઓલી પહોંચી વધાય ખાતા ખાતા હરખ કરવા ગઈ હતી ને. અરે વધાય 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 જશોદા, તારે ત્યાં લાલો થયો, આ ઉંમરમાં તમારે ત્યાં પારણું બંધાયું. હા બાપા વધાવ્યા ઠાકોરજીને. આવો બેન આવો બેહો. કનૈયાએ જોયું બાએ આને બેન કીધું એટલે કે માસી છે આપણે. નજર કરી ભગવાને. ભગવાન તો ઓળખી જાય તરત. ત્યાં દંભ ચાલે નહીં, ત્યાં દેખાડો ન ચાલે. આંગણે આવ્યું અતિથિ. અતિથિની પૂજા કરવી જોઈએ. યશોદામાએ વિચાર કર્યો. કનૈયાએ મનોમન કીધું કે આ અતિથિની પૂજા હું કરીશ માં, અને એની પૂજા એવી કરીશ કે આ અતિથિની આજે પુણ્યતિથિ થઈ જવાની છે. યશોદા મૈયાએ કહ્યું બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. પોતે મીઠાઈ લેવા અંદર ઘરમાં ગયા. ત્યાં પૂતના કે માં જો તમારો લાલો જરા મારા ખોળામાં આપો, મને રમાડવા તો દ્યો. કેવો સરસ છે, કેવો મીઠડો છે. એમ કરીને લીધો ખોળામાં. જશોદા મૈયા ગયા ઘરમાં. અહીંયા પૂતનાએ જોયું કે કોઈ છે નહીં, બીજું જોતું નથી. પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી હતી. બાલકૃષ્ણ પ્રભુના મુખમાં એણે ઝેર ચોપડેલું પોતાનું સ્તન પ્રભુને આપ્યું. તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત. ભગવાને એનું વિષ પીધું. ભાગવતના આચાર્યો એમ કહે છે કે તત્પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત. રોષ સમન્વિત થઈને ભગવાને સ્તનપાન કર્યું. આવો સીધો સાદો અર્થ છે, પણ ભાગવતના આચાર્યો તો સરસ ભાવાર્થ કાઢે ને એમાંથી કે રોષ સમન્વિત થઈને. રોષના દેવતા છે રુદ્ર. તમને રીહ ચડે ને ત્યારે રુદ્ર હોય છે સાથે. તો રોષના દેવતા રુદ્ર એટલે કે શિવ. એટલે જ્યાં ભગવાન પીવા જાય એનું વિષયુક્ત સ્તન, ત્યાં ભગવાન રુદ્ર, ભગવાન શિવ ત્યાં આવ્યા કે અરે 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 रुको 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 रुको, विष पीने का अभ्यास मुझे है. એટલે ભગવાન ત્યાં શિવજી આવ્યા કે આપણે બે ભેગા થઈને કરીએ કામ. એટલે તમે એના પ્રાણને પીવો કનૈયાલાલ, અને હું એ જે ઝેર ચોપડીને આવી છે ને, મને અભ્યાસ છે ઝેર પીવાનો, એ હું પી જાઉં. એટલે તત્ પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પેબત. આ શ્લોકનો અર્થ આચાર્યોએ કર્યો કે પ્રાણનું પાન બાલકૃષ્ણ પ્રભુએ કર્યું અને વિષ્ણુ પાન રોષના દેવતા રુદ્ર ભગવાન શિવે કર્યું. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. અવિદ્યા પૂતનાનો નાશ થયો. ભગવાન રામ સૌથી પહેલા વહેલા તાડકાને મારે છે. તમે રામાયણમાં કથા સાંભળો છો. ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો. બંને જણાએ રાક્ષસીને પહેલા મારી, રાક્ષસને નહીં. એનો અર્થ રાક્ષસોને જન્મ આપનાર તત્વને પહેલા ખતમ કર્યું, જેથી કરીને બીજા રાક્ષસો ઉત્પન્ન ન થાય. રાક્ષસો એટલે આસુરી વૃત્તિને જન્મ આપનારું તત્વ, એનું નામ અવિદ્યા. રામાયણમાં તાડકા
એ દુર્વાસનાનું પ્રતીક છે. ભાગવતમાં પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. ભગવાને અવિદ્યારૂપી પૂતનાનો ઉદ્ધાર કર્યો. પછી તો ગોપીઓને યશોદા આવ્યા. પૂતના પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગઈ હતી, રાક્ષસીના રૂપમાં. કૃષ્ણ રડતા હતા ત્યાં એની છાતી ઉપરથી બાલકૃષ્ણ પ્રભુને ઉઠાવી ગૌશાળામાં લઈ ગયા. અને બધી ગોપીઓ, યશોદાને બધાએ કે આ કોઈ રાક્ષસી આવી હતી આપણા લાલાને મારવા માટે, એને પાપે એ મરી. તે કનૈયાને ગાયના છાણમાં આમ રગદોળ્યો, ગોરજમાં અને ગોમયમાં. આપણે ત્યાં ગોરજ, ગોમય એટલે ગાયનું છાણ, ગોમૂત્ર, આ બધાનો બહુ મહિમા છે. પંચગવ્ય કરણ બ્રાહ્મણો જે કરે ને યજ્ઞની અંદર, અને એનાથી પ્રોક્ષણ કરે, આખી યજ્ઞ ભૂમિને પવિત્ર કરે. ઓમ પવિત્રે સ્થો વૈષ્ણવ્યો સવિતુર્વાહ પ્રસવોત્પન્નામ યચ્છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રપૂતસ્ય કરીને પવિત્ર કરે આખી યજ્ઞ ભૂમિને. એટલે શ્રી કૃષ્ણને પણ એમાં રગદોળ્યા. ગાયના પૂંછડા કનૈયાની માથે ફેરવ્યા. ગાયો દ્વારા રક્ષા કરી ગોપાલની. અને પછી યમુનાજીના જળથી ઓલી ધ્રોખડ આમ હાથમાં લઈ અને યમુનાજીના લોટામાં જળ ભર્યું હતું ને, એમાં આમ બોળી બોળી શ્રી કૃષ્ણના એક એક અંગો, બાલકૃષ્ણ પ્રભુના એક એક અંગોનું પ્રોક્ષણ કરતા કરતા કવચનો પાઠ કર્યો યશોદા અને બધી ગોપીઓએ. પોતાના લાલાની રક્ષા કરી. અવ્યાદજોંગ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રુત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વર કમ. ભગવાનના જુદા જુદા નામથી બાલકૃષ્ણ પ્રભુના જુદા જુદા અંગોની રક્ષા કરી. તમને સમજાય છે કઈ? ભગવાનના નામ દ્વારા ભગવાનની રક્ષા કરી. એનો અર્થ શું થાય? જે રક્ષા કરે એ રક્ષક મોટો, કે જેની રક્ષા થાય એ રક્ષિત મોટો? તો સીધી સાદી વાત છે કે રક્ષિત કરતા રક્ષક મોટો. એટલે ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરી. એટલે ભગવાનનું નામ છે એ રક્ષક છે અને ભગવાન રક્ષિત છે. કોણ થયું મોટું? તો કે નામ. એટલે કે છે કે ભગવાન કરતાંય ભગવાનનું નામ મોટું છે. રામ સે બડા રામ કા નામ. ભગવાન નથી મળતા, ભગવાન કેમ મળે, ભગવાન કેમ મળે, કેવી રીતે ભગવાન મળે, કોને કોને મળ્યા હતા, ને આવા બધા પ્રશ્ન થાય. ભગવાન કેમ મળે ને ક્યાંથી મળે, જવા દે. નામ તો તમને મળ્યું જ છે ને. સંતો દ્વારા, આપણા સદગુરુ દ્વારા આપણને નામની પ્રાપ્તિ થઈ છે. એટલે એ નામને ભજો, એ નામનું સંકીર્તન કરો. એ નામ દ્વારા જ બ્રહ્માનંદની રક્ષા થશે. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. આવો ભગવાનના એ નામનું આપણે સ્મરણ કરીએ. અને આવો રૂડો અવસર છે. આપણા આદરણીય મુખ્યમંત્રી તો અહીંયા આવી અને સંબોધન કરીને ગયા, પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આપણના માટે સંદેશો મોકલ્યો છે. આવો રૂડો અવસર દેશના વડાપ્રધાન પણ સંદેશો મોકલે છે અને વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલ્યો છે. આપણે જોવું છે ને સાંભળવો છે ને સંદેશ. માનની વડાપ્રધાનને આપણને કંઈક કહે છે, એ કાન દઈને સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. આ રીતે વર્ચ્યુઅલ આપણા વડાપ્રધાનની પણ ઉપસ્થિતિ થાય છે આ ઉત્સવની અંદર. એ આપણા માટે ખૂબ આનંદનો વિષય છે. આવો આપણે આદરણીય વડાપ્રધાનનો સંદેશો સાંભળીએ.